હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાતત્ય સતત વિધેય ગઈકાલે એમસીક્યુ જોયા, બરાબર. હવે સતત વિધેયનું બીજગણિત આગળ જશું. આપણે હવે એમસીક્યુ પાછળ જોશું. આગળ સતત વિધેયનું બીજગણિત, બરાબર. બીજગણિત આવે તેના નિયમો આવે, બરાબર. માની લો કે હવે ધારી લો છું કે ધારો કે f અને g બંને સતત વિધેય છે, સતત છે, તો જો એનો સરવાળો, બીજગણિત એટલે એનો સરવાળો પણ શું થશે? સતત થશે, બરાબર. પછી એની બાદબાકી ઈ પણ સતત થાય, બંને સતત હોય તો. પછી ત્રીજું, બંનેનો ગુણાકાર, બે વિધેયનો ગુણાકાર પણ સતત થાય. ચોથું, બંનેનો ભાગાકાર, બરાબર. x નોટ ઇક્વલ ટુ આ a માટે, બરાબર. તો અહીંયા આ બંને વિધેય x બરાબર c આગળ સતત હોય, આ બધા c આગળ તો સતત હોય જ. ખાલી ભાગાકારમાં શરત શું કે g of c નોન ઝીરો થવો જોઈએ, છેદ ઝીરો ના હોવો જોઈએ, બરાબર. હાલો હવે આગળ. હવે જો બીજું એની સાથે સાથે એ પણ લખાવી દઈએ છે કે એનું સંયોજન. હવે જો ઉદાહરણ 16, પ્રત્યેક સમય વિધેય સતત છે, આ સમય વિધેય થઈ ગયું, બરાબર. એ c આગળ, ખાલી c આગળ સતત હોય પણ g of c નોન ઝીરો હોવો જોઈએ. ઉદાહરણ 16 એટલે આ થઈ ગયું સમય વિધેય. પછી sin વિધેયની સાતત્ય ચકાસો. જો આ જનરલ છે. 17મું ઉદાહરણ. जो 17મું ઉદાહરણ, ઉદાહરણ નંબર 17 શું કહે છે? sin વિધેયની સાતત્ય ચકાસો. એટલે sin વિધેય એટલે કે f of x બરાબર sin x. હવે જો sin x માં તમને કીધી છે કે sin એક બહુપદી છે. sin ની બહુપદી પણ મેં તમને ઘણીવાર કીધી છે કે x - x³ / 3 ફેક્ટોરિયલ, x ની 5/5 ફેક્ટોરિયલ -12 અને sin, બરાબર. આ તમારે એન્જિનિયરિંગમાં ભણવાનું આવશે, અત્યારે અહીંયા આવતું નથી. ફિઝિક્સમાં કદાચ ઉપયોગ આવે છે આનો. sin બહુપદી, ને બહુપદી વિધેય હંમેશા r માં સતત હોય. તો આપણે ચેક કરી લઈએ, બરાબર. ચેક કરી લઈએ તો જો આનું તમે જનરલ કોઈ પણ બિંદુ લેશો, જનરલ લો કે ત્રણેય કેસ લો, તો જો કેસ 1 0, x બરાબર 0 આવે, તો જો f of 0 નો જવાબ કેટલો આવે? તો કે sin 0 એટલે 0 થશે. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x તો જવાબ શું આવશે? 0. અને કેસ નંબર 2, તો a કેવો લઈશ? મોટો 0 કરતા. c પણ તમે લઈ શકો, બરાબર. તો f of a નો જવાબ કેવો આવશે? sin a. અને લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x. આ sin x બહુપદી છે એટલે મૂકી શકાશે, તો sin a થઈ ગયું સરખું જવાબ. એ રીતે આ પણ સતત છે, અહીંયા પણ સતત છે 0 આગળ, અને 0 કરતા મોટું નાનું લઈ લઈએ. કેસ નંબર 3, a less than 0. તો f of a નો જવાબ કેટલો આવશે? sin x sin a. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x નો જવાબ કેટલો આવશે? નેગેટિવ હશે, તો નેગેટિવ આવશે, તો sin a, બરાબર. આમાં પણ સતત ત્રણેયમાં સતત છે, એટલે sin વિધેય આખા r પર સતત છે. sin x વિધેય, sin વિધેય એ a belongs to r માટે સતત છે. ક્લિયર? એટલે sin વિધેય આખું r માં સતત છે. એ રીતે 18મું ઉદાહરણ શું કહે છે? 10. તો 10 માં ફરક કેટલો પડશે? જો અહીંયા 10 લઈએ. હવે 10 ડાયરેક્ટ બહુપદી નથી, તો આપણે 10 ને sin upon cos. તો જો તો 10 લીધી, તો f of x બરાબર 10x. તો f of x બરાબર આપણે આવું લખી શકીએ sin x upon cos
હવે જો હવે આ ક્યાં વ્યાખ્યાયિત જો આ હવે આનો tan નો પ્રદેશ કયો હતો તો કે x belongs to r minus આપણે cos ના શૂન્ય બાદ કરતા હતા. cos ના શૂન્ય શું હતા 2n + 1 π/2 n belongs to z. cos ના શૂન્ય બાદ કરતા હતા તો આ tan વિધેય tan એ r minus 2n + 1 π/2 n belongs to z ભાગ સતત છે. તમે કોઈ પણ બિંદુ લ્યો બરાબર, ખાલી cos શૂન્ય થતો એ બિંદુ આગળ સતત નહીં હોય, કેમ કે cos શૂન્ય થઈ જાય તો tan વ્યાખ્યાયિત જ ના થાય, એટલા માટે cos ના શૂન્ય બાદ કરવા પડે વિદ્યાર્થી મિત્રો. એટલે એના પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે એમ કહી શકાય. હવે એક મહત્વની વસ્તુ આવી સંયોજન વિધેય. જો f અને g સંયોજન એક સતત હોય ને તો એનું સંયોજન પણ સતત થાય જ. જો સંયોજન વિધેય જો f અને g સતત હોય x = c આગળ એનું સંયોજન, તો સંયોજન એટલે f of g અથવા g of f એ x = c આગળ સતત થાય. ઉદાહરણ લઈએ આપણે કે f of x બરાબર x અને g of x બરાબર x sin x r પર સતત, તો એનું સંયોજન, તો જો આનું સંયોજન કરું f of g તો કેટલું થશે તો કે f g of x, તો g of x છે f sin x, x ની જગ્યાએ sin x મૂકવાનું તો આ sin x થઈ જશે બરાબર, અને g of f કેટલું થશે x એટલે g f of x આમ થશે g કૌંસમાં f of x આપણી પાસે x, x ની જગ્યાએ તમારે x મૂકવાનો છે બરોબર છે, તો sin x તો sin x જ રહેશે. તો જો આપણે હમણાં ચેક કર્યું તો બે sin આવે. હવે x પણ r માં બહુપદી છે એટલે r માં સતત થશે, અને sin x તો હમણાં જ આપણે સાબિત કર્યું r માં સતત છે. એના સંયોજન f of g અને g of f એ પણ કેવા થશે r પર સતત થશે બરાબર છે. હવે દેખાય છે કે જો એનું બેનું સંયોજન sin x જ આવે છે, r માં સતત હોય, જો આ સતત હોય અને આ સતત હોય r માં તો એનું સંયોજન પણ સતત હોય જ બરાબર. આ બે જેમાં સતત હોય એમાં એનું સંયોજન સતત હોય જ બરાબર. આ નિયમ છે. હવે આના રિલેટેડ આપણે દાખલા આવશે. એવું એક ઉદાહરણ 20 તમને આપ્યો છે, મોડ વાનો છે વિદ્યાર્થી મિત્રો. મોડ એક નોંધ પણ લખી રાખીએ. જો નોંધ કરીને લખી રાખજો. જો f એ f of x એ x બરાબર c આગળ સતત છે તો એનું મોડ પણ x બરાબર c આગળ સતત હોય છે બરાબર. આ ઉદાહરણ જે 20 છે ને એ કહેવા માંગે છે. ઉદાહરણ નંબર 20 તો f of x બરાબર મોડ ની અંદર x પ્લસ 1 - x પ્લસ મોડ x. તો જો હું ધારું છું આ સતત બતાવું છે, શું કીધું છે એ સતત વિધેય છે બતાવો. તો ધારો કે f of x આ f of x છે તો અહીંયા આપણે બીજું નામ આપી દેવાનું h of x બરાબર 1 - x અને g of x બરાબર મોડ x. પછી આ બે વિધેય r માં સતત છે આપણે સાબિત કર્યું છે બરાબર. મોડ પણ r માં સતત છે અને આ પણ r માં સતત છે. તમારે પરીક્ષામાં સાબિત કરીને બતાવો સતત છે r પર, સતત છે r પર બરાબર. પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો, તો તમારે સાબિત કરીને બતાવવાનું 1 - x. હું અત્યારે ડાયરેક્ટ લખું છું 1 - x બહુપદી હોવાથી ડાયરેક્ટ r પર સતત છે અને મોડ x આપણે આગળ દાખલો કરેલો છે. તો તેનો સરવાળો h of x plus g of x એટલે કે 1 - x plus mod x. ઈ પણ કેવું છે હવે મેં તમને હમણાં જ લખાયું એના બીજગણિતમાં h of x અને g of x જો r પર સતત હોય તેનો સરવાળો પણ r પર સતત હોય, r પર સતત છે બરાબર.
હવે જો હવે આ આખું વિધેય f of x આનું નામ છે ઈ સતત છે r પર એનો મોડ તો આનો મોડ શું થશે એ હમણાં જ આપણે નોંધ લઈ ગઈ 1 - x plus mod x ઈ પણ r પર સતત છે બરાબર ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો તમને આઈડિયા આવી ગયો હવે 5.1 આગળ જાશું પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સમાં સાબિત કરીને બતાવવું પડશે તમારે અત્યારે મેં બતાવ્યું નથી તમારે બતાવી દેવાનું છે આગળ સ્વાધ્યાય 5.1 પહેલો શું કહે છે કે વિધેય f of x બરાબર 5x - 3 x naught x is equal to 0 x is equal to -3 અને x is equal to 5 આગળ સતત છે બરાબર સાબિત કરવાનું છે તો ત્રણેય માટે ચેક કરીએ તો જો 0 માટે કે પહેલા 0 માટે x બરાબર 0 માટે તો જો f of 0 નો જવાબ કેટલો આવશે તો કે -3 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને અહીંયા વિધેય કેવું છે એક જ છે અહીંયા અપર લિમિટ ને લોઅર લિમિટ ક્યારે કરવાનું પાછું કહું 0 કરતા નાનું અને 0 કરતા મોટું વિધેય આપેલું હોય ત્યારે અને અહીંયા તો બધા માટે વિધેય તો એક જ છે એટલે અહીંયા ડાયરેક્ટ તમે નાવજો હવે લક્ષનો નિયમ આ બહુપદી છે તો ડાયરેક્ટ લિમિટ મૂકી દો -3 સરખું છે એટલે 0 આગળ સતત છે હવે -3 આગળ ચેક કરીએ x બરાબર -3 માટે f of -3 નો જવાબ કેટલો આવશે -3 મૂકો જોઈએ તો -15 અને -18 અને લિમિટ x ટેન્ડ્સ ટુ -3 5x - 3 આનો જવાબ કેટલો આવશે માઈનસ બહુપદી છે એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાશે એટલે x બરાબર -3 આગળ સતત છે હવે આગળ છેલ્લું છે 5 આગળ ચેક કરવાનું તો જો x બરાબર 5 આગળ 5 માટે તો f of 5 નો જવાબ કેટલો આવશે 5 મૂકીશ 5 5 25 -3 એટલે 22 લિમિટ x ટેન્ડ્સ ટુ 5 અને 5x - 3 તો આ બહુપદી છે તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાશે 22 x બરાબર 5 આગળ સતત છે ક્લિયર હવે આગળ દાખલા નંબર 2 जो भी 5.1 નો બીજો f of x બરાબર 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો તો f of 3 કેટલો આવશે 3 નો વર્ગ 9 9 તો 18 18 17 આવશે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 3 2x² - આવા બહુપદી છે ડાયરેક્ટ મૂકી દો આનો જવાબ કેટલો આવશે 17 આવશે 3 નો વર્ગ 9 9 ગુણ્યા 2 18 18 - 17 x બરાબર 3 આગળ સતત છે બરાબર આગળ નો ત્રીજો હવે પછી આજે થોડો વિડિયો નાનો બનાવું છું નેક્સ્ટ વિડિયોથી આપણે પાછું 40 મિનિટ ચાલુ રાખશું